માણસ પોતાના કર્મો ને કારણે જે કંઈ પામે છે તે પામે છે. રાજાને આ જવાબમાં અહંકાર લાગે છે અને નક્કી કરે છે કે હવે આને મારે પાઠ ભણાવવો પડે. પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે તો હવે એને સીધી કરીએ. એટલે રાજા એના લગ્ન, પોતાની સગી દીકરીના લગ્ન એકદમ વૃદ્ધ, જે હવે મૃત્યુ પામવાના છે એવા ચ્યવન ઋષિ સાથે કરાવી દે છે. દીકરીનું નામ છે સુકન્યા. એના લગ્ન થાય છે ચ્યવન ઋષિ સાથે. જઈને જુએ છે તો એને ખબર પડે છે કે આ તો મરી જશે થોડા દિવસમાં. મારા પિતાએ મારી સાથે આવું કર્યું. ફરિયાદ કરવાને બદલે, બેસી રહેવાને બદલે, રડવાને બદલે, નસીબને દોષ દેવાને બદલે, પિતાને દોષ દેવાને બદલે એ અશ્વિની કુમારોની આરાધના કરે છે, દેવોના વૈદ્યની. એમાં એમને આમંત્રિત કરે છે અને એમને પૂછે છે કે મને એવી કોઈ દવા બતાવો જેનાથી મારા પતિનું નવયૌવન પાછું ફરે. અશ્વિની કુમારો કહે છે કે એવી દવા તો છે દેવો પાસે, પણ એને માટે એક વૃક્ષ ઉગાડવું પડે. એટલો સમય નથી તારા પતિ પાસે, આ તો મરી જશે ઝાડ મોટું થશે ત્યાં સુધીમાં. અને સુકન્યા કહે છે કે હું એને મરવા નહીં દઉં. ખૂબ ચાકરી કરે છે પતિની. આમળાનું, આમલકીનું વૃક્ષ વાવે છે. વૃક્ષ પર આમળા આવે છે, આમળા ઉતારે છે. અશ્વિની કુમારોની બતાવેલી વિધિ મુજબ ચ્યવનપ્રાશ બનાવે છે. એક એવું સેવન જેનાથી પતિમાં નવજીવન પ્રગટે. ચ્યવન ઋષિની સેવા કરે છે, એમને આમળાથી નવયૌવન આપે છે. દીકરો જન્મે છે. પતિ, પુત્ર અને બાળકને લઈને પિતાને ત્યાં જાય છે, પ્રણામ કરે છે અને પિતા એને કહે છે કે હું હારી ગયો. અને ત્યારે દીકરી પિતાને જવાબ આપે છે કે એવું ન કહો, તમે તો આ વિશ્વને અમૂલ્ય ઔષધની શોધ મને આપવા માટે પ્રેરણા આપી છે. મેં એક એવું ઔષધ શોધ્યું છે કે જેને માટે હવે આવનારા વર્ષોમાં કેટલાય લોકો નવજીવન પામશે. તો તમે એને માટે નિર્માણ કરવાની મને આ સવલત કરી આપી, તમે મને એને માટે પ્રેરણા આપી, તો હું તમારી આભારી છું. આ કથા છે સુકન્યા નામની રાજકુમારી અને એના પતિ ચ્યવન ઋષિની, જેના પરથી આપણે ચ્યવનપ્રાશ આવ્યું છે. સવાલ એ છે કે સ્ત્રીઓ સામાન્યતઃ નાની હોય ત્યારે પિતા એને એમ કહે કે મારા ઘરમાં આવું નહીં ચાલે. પછી થોડી મોટી થાય તો ભાઈ કહે કે ક્યાં રખડે છે, ચલ ઘરમાં, સારી નથી લાગતી. થોડી મોટી થાય, લગ્ન થાય, પતિ એમ કહે કે મારા ઘરમાં નહીં ચાલે. પછી થોડી વૃદ્ધ થાય, પ્રૌઢ થાય એટલે દીકરો કહે કે મારા ઘરમાં આવું નહીં ચાલે. અને સ્ત્રીને કહેવાય શું? તો કે ઘરવાળી. જેની પાસે પોતાનું ઘર નથી એવી સ્ત્રીને છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સ્ત્રી સશક્તિકરણ ને વુમન્સ ડે ને આવું બધું સેલિબ્રેશન આપણે કરીએ છીએ અને સ્ત્રીઓને એમ્પાવર કરવાના પ્રયાસમાં છીએ ને સ્ત્રીઓને આમ ને બેટી પઢાઓ ને બેટી બચાવો ને. ત્યારે મને એક સવાલ એવો ઊભો થાય છે, તમારી સાથે આ શેર કરું છું અને પહેલા પણ બહુ વાર મેં કહ્યું છે કે ઘરમાં પતિ પૈસા લઈને આવે તો કોને આપે? તમે મારી સાથે વાત કરો, તમે મને જોયા કરશો તો મને એવું લાગશે કે હું ચાઇનીઝમાં બોલું છું. એટલે તમને સમજાય છે એવું પણ મને સમજાવવું જોઈએ ને. તો મને કહો કે ઘરમાં પતિ પૈસા લઈને આવે તો કોને આપે? પત્નીને આપે. 2, 5, 10 લાખ રૂપિયા કેશ લઈને આવે તો કોને આપે? પત્નીને આપે, સ્ત્રીને આપે. પછી સ્ત્રી એને ક્યાં મૂકે? કબાટમાં. ચાવી ક્યાં રહે? અને પતિ એમાંથી 2, 5 લાખ રૂપિયા મૂક્યા હોય, એમાંથી લાખ રૂપિયા માંગે તો પત્ની શું કે? કેમ જોઈએ છે? બેંક પૂછે છે તમને કેમ પૈસા જોઈએ છે? તમારા પૈસા છે, તમે મૂક્યા, તમારે પાછા માંગવા હોય તો તમને બેંક આપી દે. એમ્પાવરમેન્ટ આ દેશમાં ડે 1 હતું જ. આ દેશે કોઈ દિવસ વુમન એમ્પાવરમેન્ટ નથી જોયું એવું બન્યું જ નથી. દેવોને શક્તિ જોઈએ, આયુધ જોઈએ તો કોની પાસે જાય? કાલી પાસે, દુર્ગા પાસે. દેવોને પૈસા જોઈએ તો કોની પાસે જાય? લક્ષ્મી પાસે. એમને વિદ્યા જોઈએ તો કોની પાસે જાય? દેવો જેને નમે છે એ સ્ત્રી છે. તો હવે એનાથી વધારે તો એમ્પાવર કરીને ક્યાં લઈ જશો? સવાલ એ છે કે આ એમ્પાવરમેન્ટની દિશા કઈ છે? સવારના પોરમાં ઉઠીને કેટલા બધા બહેનોને મેં જોયા છે રાશિ ભવિષ્ય વાંચે. આજનો દિવસ કેવો જશે, કચ્છ ગ ને પઠણ ને નય
મજાની વાત એ છે કે કૃષ્ણ અને કંસની રાશિ એક છે, બંને કચ્છગર છે. કંસમાં લખ્યું હોય કે આજે તમારા સ્વજન તમારા સગાથી સંભાળજો, અને કૃષ્ણમાં લખ્યું હોય કે વિજયનો દિવસ છે, દુશ્મનનો નાશ થશે. આ બેમાંથી સાચું કોણ? રામ ને રાવણની રાશિ એક છે, શબરી ને શૂરપણખાની રાશિ એક છે. ભાગ્ય શું ને કોણ નક્કી કરે આ ભાગ્ય? દીકરી જન્મે ને ત્યારે જ કહી દે કે માંગલિક છે. એના લગ્ન તમે જોઈ વિચારીને કરાવજો. મને ઘણી વાર આ સવાલ થાય છે કે આટલા બધા દૂર ગ્રહો જે નજરે દેખાતા નથી એ તમને કેવી રીતે નડે? અને સવારના પોરમાં ઉઠીને મંગળ નક્કી કરે કે આજે હું આને નડીશ, એને એટલો ટાઈમ છે? કેટલા બધા છાપાઓમાં તમે જુઓ છો, જ્યોતિષોની જાહેર ખબરો નાની નાની હોય છે, જોઈ છે તમે? સચોટ નિદાન, વશીકરણ, કામ થવાની ગેરંટી, આવું બધું લખ્યું હોય છે. એને જાહેરાત આપવી પડે ને એનો અર્થ જ એમ કે એનું પોતાનું કામ નથી થતું. બાકી એ શું કરવા જાહેરાત આપે જો એનું કામ થતું હોય તો? મેં એક દિવસ એક સભામાં સવાલ પૂછેલો, તમને પણ આજે પૂછું છું. સીતા બહુ નાના હતા ત્યારે શિવ ધનુષ્યથી રમતા, ખબર છે બધાને? આ કથા તો બધાને ખબર જ હશે. પછી જયારે એમનો સ્વયંવર થયો ત્યારે શિવ ધનુષ્ય રાવણ ઉપાડી ન શક્યા 20 હાથ સાથે, આંગળા ચકદાઈ ગયા, એની કથા પણ આપણને ખબર છે. જે છોકરી 12 વર્ષની ધનુષ્યથી રમતી હતી, એ છોકરી જે ધનુષ્યથી રમતી હતી, એ ધનુષ્ય જે માણસ ન ઉપાડી શક્યો, એ જયારે મોટી થઈ ગઈ ત્યારે છોકરીને ઉપાડી ગયો. આવું બને? કેમ આવું થયું? કારણ કે રાવણ ભગવા પહેરીને આવ્યો, સાધુ વેશે. આપણા દેશમાં ભગવા વસ્ત્રોને નમી જવાની કોઈ વિચિત્ર પરંપરા છે. આપણે માણસ સારો છે કે નહીં, ભીતરથી સાધુ છે કે નહીં, એનો વિચાર નથી કરતા. આપણે એને શું પહેર્યું છે એનો વિચાર કરીએ છીએ. વસ્ત્ર નહીં, વિચાર. ભગવા એ વસ્ત્ર નથી, ભગવા એ વિચાર છે. ભીતરથી ભગવો હોવો જોઈએ, ભીતરથી સાધુ હોવો જોઈએ, તો એ સાધુ છે. એને બદલે આપણે બધા જાત જાતના ભુવા ને પીર ફકીર ને, આ એક નિર્મલ બાબા છે હમણાં, ચટણી ખાઓ ને સમોસા ખાઓ ને કેળા ખાઓ ને બેગ લીલી વાપરો ને બેગ લાલ વાપરો ને. હમણાં કોઈકે મને વોટ્સએપ પર જોક મોકલ્યો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ જોક છે, કે એક દીકરીના લગ્ન હતા, ફોટોગ્રાફર્સ આવી રીતે બહાર બધા કેમેરા લઈને પ્રતીક્ષા કરતા હતા કે હમણાં દુલ્હન તૈયાર થઈને આવશે. ગાડી આવી, ઊભી રહી, એમાંથી એક બહેન ઉતર્યા એટલે ફટાફટ બધા ફોટા પાડવા માંડ્યા. એટલે કન્યાના પિતાએ કહ્યું કે અરે અરે ઉભા રહો, આ કન્યા નથી, આ તો રાધેમાં છે. આપણે આવા બધા લોકોને પગે લાગીએ છીએ, આપણે આવા બધા લોકોની પાછળ એવું માનીને ફરીએ છીએ કે આપણું ભાગ્ય બદલી આપશે. ભાગ્ય કોણ બદલી શકે? શ્રી કૃષ્ણનું ભાગ્ય ન બદલી શકાયું તો આપણે તો શું ચીજ છીએ? જેને સ્વયં કુરાન કહ્યું એવા મોહમ્મદનું ભાગ્ય ન બદલી શકાયું, અલીનું ભાગ્ય ન બદલી શકાયું. કરબલાના યુદ્ધમાં જો ખરેખર મોહમ્મદે નક્કી કર્યું હોત તો પોતાનું ભાગ્ય બદલી નાખ્યું હોત એણે, પણ ન બદલી શકાયું કારણ કે ભાગ્ય નિશ્ચિત છે. પણ આ નિશ્ચિત ભાગ્યમાં બદલાવ થઈ શકે છે કઈ રીતે? એના તરફના અપ્રોચથી. કોણ થઈ શકે પોતાની ભાગ્ય વિધાતા? વિધિ એટલે શું? આપણે બધા છઠ્ઠીના લેખ, ભારતીય સનાતન ધર્મમાં છઠ્ઠા દિવસે કાગળ મૂકે ને કપડા મૂકે ને વિધાતા આવે ને લેખ લખે. કાગળ તો સવારે કોરો જ હોય છે, કાંઈ વિધાતા લખી જતી નથી. સવાલ એ છે કે આ અંધશ્રદ્ધાઓ, આ વિધિ વિધાનો, આ કર્મકાંડો, આ જે કોઈ બીજી વાતો છે એની સાથે આપણે એટલા માટે જોડાઈએ છીએ કારણ કે આપણને અનુકૂળ પડે છે. જે અનુકૂળ છે તે સ્વીકાર્ય છે, જે અનુકૂળ નથી તે અસ્વીકાર્ય છે. આ આપણી સિસ્ટમ છે. અને આ સિસ્ટમમાં આપણને અનુકૂળ શું પડે છે કે જે કંઈ થયું એ કોકના માથે ઓઢાડી દો. આજે જ અમે વાત કરતા હતા શિમોલી સાથે, ત્યારે મેં કહ્યું, મેં કીધું મોરારી બાપુ એક બહુ સુંદર વાક્ય બોલે છે. એ વાક્ય છે કે ધાર્યું થાય તો હરી કૃપા અને ધાર્યું ન થાય તો હરી ઈચ્છા. આ બહુ મોટી વાત છે.
ધાર્યું થાય તો બહુ સારી વાત છે. તમે વિચાર્યું હોય કે આમ 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 થવું જોઈએ, આ વખતે હું જો ટેન્ડર ભરું ને નીકળી જાય તો બહુ સારું, તમે પ્રયાસ કર્યો, તમે એ પ્રયાસને પૂર્ણ કરવા માટેનો તમારો તમામ અથાગ પ્રયત્ન પણ કર્યો. એ પ્રયત્ન સાથે તમે જે કંઈ જરૂરી હતી એ કાગળિયા પણ મૂક્યા, પણ એ બધું કર્યા પછી જો સપોઝ નથી થતું અને કોઈ બીજું આ લઈ જાય છે, તો આપણે બધા એવું કહેવા ટેવાઈ ગયા છીએ કે મારા નસીબમાં જ નથી. આ નસીબ શું છે એ સવાલ બહુ મહત્વનો છે, અને જે નસીબ ઉપર આધારિત રહીને બેસી રહે છે ને એની જિંદગી ક્યારેય કોઈ દિશામાં જતી જ નથી, ત્યાં જ અટકી જાય છે. માંજી નામની એક ફિલ્મ આવેલી, મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે, પણ એમાં છેલ્લે જ્યારે પહાડમાંથી રસ્તો કાઢે છે ત્યારે એને પૂછે છે કે આવું કેવી રીતે સૂઝ્યું તને, અને ત્યારે એ કહે છે કે ઈશ્વરના ભરોસે ક્યાં સુધી બેસી રહું. કોને ખબર ઈશ્વર મારા ભરોસે બેઠો હોય. એને કદાચ એમ થાય કોઈક એકાદ જણ નીકળીને રસ્તો કાઢશે. કેટલા લોકો રોજ જન્મે, આ રોજ જન્મતા માણસો બધા પોતાની જવાબદારી ભગવાનના માથે નાખે, ભગવાન કરશે તો થશે. કેટલાનું કરશે? તમે અહીંયા કોકને બેસાડો અને એના માથે 5 લીટર દૂધ ઢોળી જુઓ, એ કેટલી વાર બેસે છે? છૂટા ચોખા મારો અહીંયા કોકને બેસાડી, છૂટા ફૂલ ફેંકો એના ઉપર, છૂટા પૈસા ફેંકો, કેટલી વાર માણસ સહન કરે? આપણે ઈશ્વરને ઈશ્વર માનતા જ નથી, એને પથ્થર માનીએ છીએ ને એટલે એની સાથે આવું બિહેવિયર કરીએ છીએ. જો ખરેખર એને ઈશ્વર માનતા હોત ને તો એને ત્યાં ખૂબ ચોખ્ખું રાખતા હોત, ઘોંઘાટ ઓછો કરતા હોત. અમારે ત્યાં હમણાં વચ્ચે એક દિવસ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ હતા સર, ચાલુ થયા 9, 9:30 વાગે, 12:30, 1, 1:30, પછી મેં પોલીસ ફરિયાદ કરી. એટલે વેન આવીને એ લોકોનો માઇક વાઇક બંધ કર્યું ને પછી જતા રહ્યા. એ વખત તો એમને ખબર ના પડી કે ફરિયાદ કોણે કરી, પછી એમણે શોધી કાઢ્યું કે ફરિયાદ કોણે કરી, એટલે મારે ત્યાં આવ્યા. પાપ લાગશે ને આમ થશે ને ધર્મના કાર્યમાં વિઘ્ન નાખો છો ને આમ કરો છો ને, તમને આવું કરવાનું કીધું કોણે? મેં કીધું ખુદ હનુમાને. એમણે કીધું કે હવે બંધ કરાવો, મારે થોડી વાર સૂઈ જવું છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ઈશ્વરને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, એવું માનીને ચાલીએ છીએ કે બધું ખરાબ કરે ને ભગવાન જ કરે. જે સારું કરે છે એ તો આપણે જોતા જ નથી. રોજ સાંજે સૂરજ ડૂબી જાય પછી કોઈને બીક એવી લાગી છે કે હવે કાલ સવારે નહીં ઉગે તો, આ ભગવાન ફરી જશે તો, ભૂલી જશે તો, નહીં ઉગાડે તો સૂરજ બીજા કઈ કામમાં પડી ગયો તો? આવો તો કોઈ વિચાર આપણને આવતો જ નથી. આપણને કેટલો ભરોસો છે કે કરશે, એને કરવાનું, એની ફરજ છે, એને તો કરવું જ પડે, એની ફરજ છે ને. તો આપણી ફરજ શું છે માણસ તરીકે? એણે આપણને જન્મ આપ્યો છે, પછી આપણે કોઈ દિવસ પાછા ફરીને એને પૂછ્યું કે ભાઈ હું શું કરું એવું કે જેનાથી તને સારું લાગે? એક બહુ જાણીતા લેખક છે, સરે કહ્યું ને લેખકનું કામ રસ્તો બતાવવાનું છે. એક બહુ મોટા લેખક છે, હતા, હવે નથી આપણી વચ્ચે. એક દિવસ અમે લોકો ગાડીમાં જતા હતા અને મારી બાજુમાં બેઠેલા સુરેશ દલાલ, અને મુંબઈના રસ્તા ઉપર એક સિગ્નલ પર એક ભાઈ માંગવા આવ્યા, એટલે મેં કાચ ચડાવી દીધો. બધા જ એમ કરતા હોય છે, મેં પણ કર્યું. થોડા આગળ ગયા એટલે મેં કહ્યું, મેં કીધું આ લક્ષ્મીનારાયણનું જે સ્વરૂપ છે ને તેજપાલ હોલના મંદિરમાં, સર મને એટલું ગમે છે, હું ત્યાં જઈને ઊભી રહું ને તો કંઈ માગવાની જ ઈચ્છા ન થાય, મને એમ જ થાય કે હું જે માગવા આવી છું એ સમજે જ છે. એટલે મારી સામે જોયા વિના સુરેશ કાકાએ કહ્યું કે આજે એ પણ કાચ ચડાવવાનું છે. આપણે પણ માગવા જ જઈએ છીએ ને. કોઈ એવું જોયું કે જે મંદિરમાં જઈ 2 હાથ જોડીને એમ કે થેન્ક યુ સો મચ કે મારા બંને ઘૂંટણ ચાલે છે, મારી બંને આંખો જોઈ શકે છે, સવારે ઉઠું તો ભૂખ લાગે છે, શ્વાસ લઈ શકું છું, જિંદગી સુપર્બ છે યાર, થેન્ક યુ ફોર ગિવિંગ મી ઓલ ધીસ. સમયસર વરસાદ પડે છે, સમયસર સૂરજ ઉગે છે, આ ઠંડો પવન ચાલે છે, આ બધા માટે થેન્ક યુ. આવું તો આપણે કોઈ દિવસ કહેતા જ નથી. શું નથી થયું એ જઈને કહો એને. તમે વિચાર કરો કે દુનિયાનો કોઈ પણ માણસ, એ પતિ હોય, પત્ની હોય, સંતાન હોય, ભાઈ હોય, બહેન હોય, મિત્ર હોય, એને શું નથી કર્યું એ રોજ સવારે ઉઠીને તમે એને કયા કરો તો એ કેટલા દિવસ સાંભળશે? તમારી પત્ની ગમે તેટલું સારું રાંધતી હોય કે ગમે તેટલી મહેનત કરતી હોય, તમે રોજ એમાંથી એક ભૂલ શોધી કાઢો ને એટલે નક્કી કરી લે કે હવે રાંધો જાતે થોડા દિવસ.
પતિ ગમે તેટલું કમાઈને લાવતો હોય ને પત્ની એમ જ કહ્યા કરે ઓછું જ છે. બાજુવાળાની ગાડી જોઈ, સરે કીધું ને બાજુવાળાનો મોબાઈલ સારો ના હોય ત્યાં સુધી આપણે ખુશ છીએ. ખરેખર આપણે બધા અપ્રુવલની સોસાયટી છે. બીજા અપ્રૂવ કરે તો આપણું સુખ, બીજા અપ્રૂવ ના કરે ત્યાં સુધી એને સુખ ના કહેવાય. તમે મર્સિડીઝ લીધી એનું બહુ મહત્વ નથી, પડોશીએ જોઈ ને એની આંખમાં ઈર્ષા આવી તો એનું મહત્વ છે. અને ન જોઈ, કદાચ તમે 2-3 દિવસ બહાર પાર્ક કરી તેમ છતાં એને ન જોઈ છતાં તમારી સાથે વાત ન કરી તો પેંડા લઈને જાય. અમે ગાડી લીધી, કઈ લીધી? મર્સિડીઝ. એટલે તરત પડોશી કે વેરી નાઇસ, બહુ જ સરસ, ચાલો અમને કોઈ દિવસ આંટો મરાવજો. પેંડા વેંડા ખાય, બહાર નીકળે, હજી બારણું બંધ થાય એ પહેલા પાડોશી કે તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવાય. અને જે બહાર નીકળ્યો છે પેંડા ખવડાવીને એ તરત એમ કે મોઢું જોયું. બેમાંથી કોઈ ખુશ નથી પેંડા ખાઈ. એકને ઈર્ષા છે, એકને પેલાની ઈર્ષાનું સુખ છે. ગાડીની મજા શું? તો કે સાંજ પડે ગમતા ગીતો લગાવીને પરિવાર સાથે, પત્ની સાથે આંટો મારવો, વર્ષો પછી એકવાર પત્નીનો હાથ ચાલુ ગાડીમાં પકડવો. કેમ સોપો પડી ગયો? થઈ જ શકે પત્નીનું પણ હાથ પકડાય, એવું કઈ નહીં. કરેક્ટ, પહોંચે તો છે. મજાની વાત એ છે કે આપણે બધા સુખનો અર્થ સગવડ કરતા થઈ ગયા છીએ. વોશિંગ મશીન, ગ્રાઇન્ડર, સારા ટેલિફોન, ગાડીઓ, એસી, આ સગવડ છે, સુખ નથી. જેની પાસે વધુ સગવડ છે એ વધુ સુખી છે એવું માનવાની ભૂલ આપણે કરી બેઠા છીએ. આપણને બધાને લાગે છે કે એમની પાસે મોટું ઘર છે, એમની પાસે એસી છે, એમની પાસે ગાડી છે, એમની પાસે સગવડો છે, કેટલા સુખી છે. મારે 3 સવાલ પૂછવા છે. પહેલો સવાલ, તમારી પાસે 12-15 બેડરૂમનું ઘર હોય, સુપર. એ સુંદર બેડરૂમને તમે 2 એસી લગાવ્યા હોય, ઇન્ટેલિજન્ટ એસી, તમે અહીંથી ઓન કરી શકો. અમિતાભ બચ્ચન આજકાલ બતાવે છે ને, લોઇડ, યહાં સે ઓન કર સકતે. આવું એસી તમે લગાવ્યું હોય, મેમરી ફોર્મના ગાદલા હોય, તમે કમ્ફર્ટેબલમાં કમ્ફર્ટેબલ પલંગ વસાવ્યો હોય, તમે સારામાં સારું ચેનલ મ્યુઝિક લગાવો, મેડિટેશન મ્યુઝિક, મસાજ કરનારી બેન હોય, ભાઈ હોય, તમે અદ્ભુત રીતે પથારીમાં પડો. તેમ છતાં તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, તમે ઊંઘ ખરીદી શકો છો? કરેક્ટ. બીજો સવાલ, તમારી પાસે 4 જાતના શેફ હોય, એક કાઠિયાવાડી બનાવે, એક ચાઇનીઝ બનાવે, એક કોન્ટિનેન્ટલ બનાવે. આવા તમારી પાસે સુપર ડાઇનિંગ ટેબલ હોય, ચાંદીના, સોનાના, ચાઇના, સારામાં સારા ક્રિસ્ટલ વેરના વાસણ હોય, સારામાં સારા શેફ તમને પીરસતા હોય, અને આ બધાની વચ્ચે તમે ટેબલ પર ગોઠવાઓ ત્યારે ભૂખ ખરીદી શકો છો? એક માણસ અહીંયા બહાર એકલો બેસીને રડતો હોય તો કેટલા લોકો એની પાસે જાય? બધા. શું થયું ભાઈ? વાગ્યું, એક્સિડન્ટ થયો, પૈસા પડી ગયા, વોલેટ ખોવાયું, બાળક ખોવાઈ ગયું, કઈ બીજો ત્રીજો પ્રશ્ન થયો, અને એકલો હસતો હોય તો કેટલી વાર સુધી હસવા દો તમે? 5, 7, 10 મિનિટ પછી એમ્બ્યુલન્સ આવે. હસવા માટે 2 જણા મિનિમમ જોડે જોઈશે, એકલા રડી શકાશે. એટલે જેની સાથે હસી શકાય ને એવા લોકોને સાચવવા, જવા ના દેવા. કારણ કે એની સાથે હસવા માટે તમારે એની કંપની જોઈશે. આપણે બધા જ ક્યાંક કશેક એવું માનીને ચાલીએ છીએ કે પત્ની નસીબથી મળે, સંતાનો નસીબથી મળે, મા બાપ નસીબથી મળે, આ પાછલા જન્મના કર્મ છે, કે આ જન્મમાં આપણને મા બાપ તરીકે મળ્યા, ના પાછલા જન્મના કર્મ છે, આપણને સંતાન તરીકે મળ્યા. હું વિરોધ નથી કરતી, પણ મારે કર્મના સિદ્ધાંતની બહુ સાદી સમજણ તમને આપવી છે. તમે બેંકમાં 10,000 રૂપિયા જમા કર્યા, રાઈટ? આ 10,000 રૂપિયા તમારે વિડ્રો કરવા હોય તો કોઈ પણ કરન્સીમાં કોઈ પણ સમયે તમે એટીએમમાં વિડ્રો કરી શકો, અપ ટુ 10,000 રૂપીઝ. યસ ઓર નો? યસ, કરેક્ટ.
પણ તમે જો એમ કહો કે મેં જે નંબરની નોટ જમા કરાવી હતી એ જ મારે તો પાછી જોઈએ, આ બીજી નોટ મને નહીં ચાલે. મેં જે નોટો મૂકેલી એ મને આપો, મારે આ બીજી નોટો નહીં જોઈએ. તો ચાલે? આપશે તમને કોઈ બેંક? તમે લોન લીધી 10,000 રૂપિયાની, તમારે પાછી આપવી જ પડે. તમે નહીં આપો તો તમારા વારસદારને શોધીને પણ, તમારી પ્રોપર્ટી જપ્ત કરીને પણ એ લોન તમારી પાસેથી પાછી વસૂલ કરવામાં આવશે. હા કે ના? પણ જો બેંક એમ કે અમે તમને જે નોટ આપેલી નંબરની એ જ લાવો, આ નહીં ચાલે. તો ચાલે? કર્મનો સિદ્ધાંત આટલો સ્પષ્ટ અને એટલો સરળ છે. તમે જે નોટ જમા કરાવો છો ને એ સિસ્ટમમાં ફરવા જતી રહેશે. તમને વિડ્રો કરવાનો અધિકાર છે, પણ તમે એમ માનો કે મેં શ્રેયસભાઈ માટે કંઈ કર્યું તો શ્રેયસભાઈ જ મારે માટે કરે, એવું નહીં થાય. તમે કોઈ દિવસ કોઈ માણસને ચાલુ વરસાદમાં લિફ્ટ આપી હશે તો તમારે કોઈ દિવસ વરસાદમાં ઊભા નહીં રહેવું પડે, આ નક્કી. પણ જો તમે એમ વિચાર કરો કે મેં જેને લિફ્ટ આપી હતી એ આવશે તો ઊભા રહો આવતા વરસાદ સુધી, કોઈ નહીં આવે. તમે કોઈકને ખવડાવ્યું તો તમે ભૂખ્યા નહીં રહો, પણ તમે જેને ખવડાવ્યું એ જ તમને જમાડે એવી આશા સાથે બેસી રહેશો તો કોઈ દિવસ નહીં થાય. સાદી, સરળ અને સિમ્પલ સમજૂતી કર્મના સિદ્ધાંતની આટલી જ છે. આપણે બધા જ અજાણતા જ એવું માનીને ચાલીએ છીએ કે ગયા જન્મના, પાછલા જન્મના, આ જન્મના, પેલા જન્મના, આવા બધા જન્મોની આપણને ખબર નથી. તમને હમણાં કોઈ એમ કે અહીંયા બે આત્મા બેઠા છે, તમે બેસી રહેશો? આપણે તો ચહેરાને, શરીરને ઓળખીએ છીએ, માણસને ઓળખીએ છીએ, માણસની સાથે જોડાયેલા આપણા ઇમોશનને, આપણા સંબંધને ઓળખીએ છીએ. અને એટલા પૂરતું હું એવું માનું છું કે એ જ આપણું આજનું સત્ય છે. ભવિષ્યમાં કોઈ દિવસ રૂમી નામનો એક પોએટ, બહુ જાણીતો કવિ, સુંદર, એણે એમ કહ્યું કે જો આજ સુરા, આજ સુંદરી અને આજ બધું સગવડ મને સ્વર્ગમાં મળવાની હોય તો સ્વર્ગની રાહ કોણ જુએ, અહીંયા જ મજા કરો. એક માણસ હતો, એનું મૃત્યુ થયું એટલે એને લઈ ગયા અને પછી ભગવાને કહ્યું કે તારા પાપ બોર્ડર લાઈન પર છે, તું નક્કી કર તાર નર્કમાં જવું સ્વર્ગમાં. એટલે એને કહ્યું મને બંને બતાવો, હું જોઈને નક્કી કરીશ. એટલે એને બતાવ્યું નર્ક. નર્ક તો સુપર્બ જગ્યા, બાર છોકરીઓ, બધી ડાન્સર્સ, લાઈટો, ગાડીઓ આવે, ગાડીઓ જાય, જોરદાર નર્ક છે યાર, સુપર્બ. પછી કે સ્વર્ગ જોઈ લે. સ્વર્ગ જોવા લઈ ગયા તો બે ચાર ઋષિ મુનિઓ, દૂધની નદી. એને કીધું હટ, આ થોડી, આ મને અહીંયા ના ગમે, હું ના રહું. કે તો કે આપણે તો ત્યાં જ બરોબર હતું, નર્કમાં જ આપણે જઈએ. ત્યાં લઈ ગયા. પછી કે નક્કી કરી લે, હવે બદલવા નહીં દઈએ. કે ના ના બરોબર છે, આ જ બેસ્ટ, અહીંયા જ મજા છે. જેવા દરવાજા બંધ થયા એવા મોટા મોટા 9 ફૂટના રાક્ષસો, શિંગડાવાળા, મોટા મોટા તાવડા લઈને, કે આનું શું કરશે, કે આમાં તને તળશે. એટલે પેલા કહ્યું કે કેમ પેલું બધું બતાવેલું એ? તો કે તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે. આપણને બધાને સુખ માર્કેટ કરવામાં આવે છે. આપણને લાગે છે કે મોટા ઘરોમાં સુખ છે, આપણને લાગે છે કે પાતાળા રહેવામાં સુખ છે. તમે 1 કલાક ટેલિવિઝન ચલાવો તો તમને ખબર પડે, પાતળા થાઓ, વાળ કાળા કરો, ગોરા થાઓ, લીસા થાઓ, સ્કિન સરસ કરો, આ સિવાયનું કશું તમને વેચતા જ નથી. આટલી બહેનો બેઠી છે આપણી અહીંયા. મારે બધામાંથી આ બધી બહેનોને પૂછવું છે કે તમે અમુક જાતનું પરફ્યુમ લગાડતા હો તો તમને તમારા પતિ ક્યાંય જવા ન દેવું બન્યું છે? હા કે ના? તમે અમુક જાતનું લોશન લગાડતા હો અને પતિ રજા લઈ લે એ દિવસે, આવું બન્યું છે? 25 વર્ષ સુધી તમને વેચ્યું કે ચામડી ગોરી કરો, ફેર એન્ડ લવલી, ટ્યુબો ઘસી નાખી, પેઢીઓની પેઢીઓ પતી ગઈ, અને હવે કે છે ત્વચા કા રંગ નહીં બદલ सकता. કેટલી જનરેશન ગઈ એમાં વિચાર કરો. બધાએ ફેર એન્ડ લવલી વાપરી,
બધાને એમ કે ગોરા ઇતના શેડ ગોરા ને ઇતના શેડ ગોરા, અને હવે કે છે ત્વચા का रंग नहीं बदल सकता, અને આપણે પણ કે અચ્છા નહીં બદલ सकता તો હવે નવું. આ જે વાળ તમને બતાવે છે આમ આમ થતા બાઉન્સી, આ ફોટોશોપની કમાલ છે. આ જ સ્ત્રીઓના વાળ તમે એરપોર્ટ ઉપર વિદ્યા બાલનના કે દીપિકાના જુઓ તો તમને સમજાય કે એમના વાળમાં ને આપણા વાળમાં બહુ બહુ તો 2 ડિગ્રીની ક્વોલિટીનો ફેર છે, કારણ કે મેન્ટેન થયેલા વાળ ને એને એ જ વેચવાના છે, એના એ ગુડ્સ છે, એને એ સાચવવાના છે. એનાથી વધારે એને શું કરવાનું છે એ સવાલ બહુ અગત્યનો છે. અને આ બધી સ્ત્રીઓ જે રોજિંદી જિંદગીમાં પોતાની જાતને ખોઈ બેસે છે, જેનું વજન વધી જાય છે, જેને લાગે છે કે હું આટલી ગ્લેમરસ નથી રહી, હું આવી નથી રહી, હું આમ નથી રહી, એ બધી સ્ત્રીઓ પછીથી ફરિયાદ કરે કે અમે જિંદગીમાં કશું ના કર્યું, અમારું તો નસીબ જ આવું, અમારું તો નસીબ જ ફૂટેલું. હું તમામ સ્ત્રીઓને કહું છું કે માણસ જાત ચાલુ રહે ને એ માટે તમે સંતાનને જન્મ આપ્યો છે. માણસની જાત ચાલુ રહી છે. તમે તમારા 2 સંતાનોની જે ડિગ્રી છે એ તમારી જ ડિગ્રી છે.